આજ રોજ માગસર સુદ 13 સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ, ભોજનશાળાની અંદર ચોવીસ કલાકની તન મન ધનથી સેવા આપનાર અલગ અલગ નામ નહીં લેતા સુરતમાં વસતા સેવક પરિવાર, આજની એમની સેવા હતી. વિશેષ કંઈ નહીં કહેતા, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. સેવક પરિવારને બે આમંત્રણ છે. શ્રી બનુભા અણદુભા પરમાર, ગામ ચાણપરના છે, હાલ રાજકોટ રહે છે. વિક્રમ સંવંત 2080 માગસર વદ બીજ એટલે 2-4 દિવસ પછી, અને ગુરુવાર તારીખ 28/12/2023 જે પ્રોગ્રામનું સ્થળ છે એ ઉત્તમ વાટિકા પાર્ટી પ્લોટ, મવડી રોડ, મવડી પાડ રોડ, ટીલાડા ચોક, રાજકોટ. આપને સેવક પરિવારને ભજન ભોજન અને સત્સંગનો લાભ લેવા પધારશો એવું આમંત્રણ પાઠવે છે. બીજો પ્રોગ્રામ છે બીજ પછી વદ 11, માગસર વદ 11 રવિવાર 7/1/2024 દિવસ. પ્રહલાદભાઈ ત્રિભુવનભાઈ પ્રજાપતિ, સોમનાથ પાર્ટી પ્લોટ, બાયપાસ રોડ, મયુર બંગલોજની પાછળ, સાણંદ. આપને ભજન સત્સંગ હરિહર પ્રસાદને આમંત્રણ પાઠવે છે. આજ પૂજ્ય બળદેવદાસ બાપાની 22મી પુણ્યતિથિ નિમિત્ત આ દ્વાર ઉપર આપ સૌ પધાર્યા. આપણે સૌ મળ્યા સવારમાં બાપાનો નેજો ધજા દરેક દેવસ્થાને ધૂપ ધજા શ્રીફળ ચડાવી પૂજ્ય બળદેવદાસ બાપાની સમાધિ સ્થાન ઉપર કુટુંબ પરિવારે મળી પૂજન આરતી કરી. દરેકે ગુરુ પૂજનનો લાભ લીધો, દર્શન પરસન પ્રસાદ લીધો, અને આજ ભજનની બાપાની તિથિ નિમિત્તે જ્યારે આપણે મળ્યા છીએ, આજની આ એક યાદી પરમ પૂજ્ય બળદેવદાસ મહારાજ એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી
એમના જીવન કવનને યાદ કરી એમના ચરણે પ્રણામ કરું છું. અમારા બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબ આદિ આચાર્ય યોગ પુરુષ, એમના શ્રી ચરણે બાપાની પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી પ્રણામ કરું છું. અલગધણી બાબા રામદેવજી મહારાજની છત્ર છાયામાં આપણે વર્ષોથી જ્યારે આનંદ કરી રહ્યા છીએ ત્યારે શ્રી રામદેવ પીર બાપાના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત જ્યાં કોઈ જે બેઠા હોય સાધુ સંતો, એમના શ્રી ચરણોમાં વંદન કરી ગુજરાતના ભજનની દુનિયામાં બહુ જેનું મોટું નામ છે એવા બે કલાકાર રામદાસજી મહારાજ ગોંડલિયા, હરસુખ મહારાજ, હરસુખગીરી ગોસ્વામી મહારાજ, એમને દિલથી આવકારું છું. આપનું સ્વાગત છે. સાજંદા કલાકારને પ્રેમથી આવકારી આ દ્વાર ઉપર ગુરુ મહારાજની યાદી લઈ જે સેવક પરિવાર પધાર્યા હોય દરેકને, અન્ય જે કોઈ ગુરુ પ્રેમી, સંત પ્રેમી, પ્રભુ પ્રેમી, દર્શન પ્રેમી, ભજન પ્રેમી, ભોજન પ્રેમી દરેકને મારા હૃદયથી પૂજ્ય બળદેવદાસ બાપુની તિથિ નિમિત્ત મહાપુરુષોની આગમન અને જીવન કવન હર હંમેશ આપણને પ્રેરણા આપે, યાદી બની રહે અને કંઈક આપણે આપણા જીવનમાં એમના છીએ એવા ભાવથી એમને દોરેલા માર્ગ ઉપર ચાલી શકીએ એ ભાવને લઈ આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. જેને જેવો નાતો સામાજિક જગત હોય તો પણ, ધર્મ જગત હોય તો પણ, આધ્યાત્મિક જગત હોય તો પણ, જેટલો જેવો મહાપુરુષથી નાતો એવું કાયા છોડી મહાપુરુષો જ્યારે પોતાના સ્વલોક સિધાવે છે ત્યારે નજીક રહેનાર અને સેવક પરિવાર, એમાંય વિશેષ નાતો ધરાવનારને બહુ દુઃખ થાય છે. છતાંય જીવન એક એવી વસ્તુ છે કે આખી જિંદગી ભલે જતી રહે પણ કોઈ પળ જીવનમાં જો આવી મળી હોય તો તમામ દુઃખનો નાશ કરી નાખે છે. કંઈક જ્યારે પ્રાપ્તિ થાય છે, મહેનત વિના આ સૃષ્ટિ ઉપર કંઈ પણ પ્રાપ્ત કરવું એ દુર્લભ છે. પણ એ મહેનત સંસારમાં જે કંઈ જીવાત્માઓ કરે છે તે નહીં,
પણ જે શુદ્ધ મને ચાતક વૃત્તિથી જિજ્ઞાસુ ભાવથી મોટા પુરુષોના ચરણ બાજુ જ્યારે આકર્ષિત થાય છે, આ ભક્ત પરંપરામાં કોઈ સગવડથી આસક નથી થયા, કોઈ માન પાન મહાપુરુષો પ્રેમથી બોલાવે, પાસે બેસાડે, એનાથી આસક નથી થયા. વ્યવસ્થિત સગવડ પ્રાપ્ત થાય, વ્યવસ્થિત ભોજન પ્રાપ્ત થાય, એનાથી નથી થયા. જે પહોંચ્યા એ મહાપુરુષોના અનુભવથી જે આકર્ષિત થયા છે. ઇતિહાસમાં બતાવે છે, ધોકા માર્યા તો પણ ટૂંક ટૂંક હો કે ગીરે ધરણી પર ખેત છોડ નહીં જાય. લક્ષ્ય સ્વાર્થ મતલબનો નથી. જે સત્રસાયમાં આપણે બેસી રહ્યા છીએ, પુરુષોની બધી જે મહેફિલ છે, અદ્ભુત અલૌકિક, જ્યાં શબ્દોની હદ પૂરી થઈ જાય છે, છતાં પણ સવારામ બાપાએ કીધું, અણ છતાં ઓળખાવ્યો એ મુખ સે કરું વખાણ. દેખાતો નથી છતાં મારા ગુરુએ ઓળખાવ્યો એ મુખ સે. મોઢામાં ફરક હશે ને મુખમાં. સવારામ બાપાએ બીજી લીટીમાં લખ્યું છે, આ દુનિયા બે મોઢે બોલે. મહાપુરુષો જે મુખથી બોલી ગયા છે, આ એ મુખની વાત છે, જ્યાંથી અમર પુરુષનો ખજાનો જે શબ્દ સ્વરૂપ, શબ્દ અમર છે, કાયા અમર નથી. આ બોલતો પુરુષ ઘટોઘટ જે બોલી રહ્યો છે, દેખો સોહમ પુરુષ કા મેલ બના છબ ત્રણ ગુણ કા ખેલ. એ પુરુષ સામ સામે મન મૂકી અને એવા સમર્થ પુરુષના ખોળે જે પુરુષો ખેલી ગયા છે, એની વાત તો આપણે ન કરી શકીએ. પહાડ ઉપર મલ્યાગીરી ચંદન હોય, હજારો વર્ષો થઈ ગયા હોય, એનો ગુણ મહિમા અલગ છે. જ્યાં શબ્દની ભૂમિકા પૂરી થઈ જાય છે. પણ એક ચંદન છે, જે મહાપુરુષો સ્વયં મુક્ત આ લોકમાં આવ્યા છે, અને જેને જેને ઉગ્ર ભાગી એવા શિષ્યોને જે કંઈ શાન ભાન આપી છે, એ ઘટમાં એ પુરુષનો પ્રકાશ થયો છે. કેમ કહેવું પડે છે? સાહેબે એનું પ્રમાણ આપ્યું છે. સબ ઘટ મેરા સાયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. છે તો બધે, પણ ફરક છે. એવા જે પુરુષો છે એને ચંદનના સ્વરૂપમાં ગણ્યા છે.
આ દ્વાર ઉપર ઘરની વાત ઘરમાં રહીને કરવી ફાવે નહીં, પણ ફાવે એટલા માટે કે એમને દયા જ એવી કરી છે કે રવિ સાહેબે કીધું, ઘરમાં માલ અમૂલક ભર્યા, જોગતે જોગ કમાયા, તો બીજાનો માલ ક્યાં લેવા જાવ. જે સવારામ બાપાએ અખૂટ ભંડાર ખજાનો જે આપ્યો છે જ્ઞાનનો, એમની કૃપાનો, એ દ્વાર ઉપર જગતમાં જન્મે છે બધાય, પણ ફરક છે. સતલોકથી જીવ ઉબારણ કારણે બાંધ્યું ધર્મનું ધામ. જ્યારે જીવને ઉગારવા સ્વયં મુક્ત પુરુષો આવે છે, ત્યારે શરીરની ચેષ્ટા પણ દિવ્ય હોય છે. અને એ ચેષ્ટા આ કેવલ મહિમા નથી. જ્યાં જન્મે જે ભૂમિ ઉપર ને એ ભૂમિ પર પીર બનવું, ઇતિહાસમાં તપાસ કરી જોજો, કરોડોમાં કોઈ મળશે. વિશેષ ચોખ નહીં કરવું, પણ જ્યાં જન્મા હોય ત્યાં જેને પગ ખોડા ન્યાય, જ્યારે મહાન તરીકે હજારો કિલોમીટર નહીં, પણ ગામ નહીં, પણ ઘરના પણ જેને પીર માને, આ સમર્થ પુરુષોની સાહેબી છે. કહેવું, સમજાવું, મહિમા ગાવો, વાણી વિલાસ વાત અલગ છે. આ દ્વારને 62-65 વર્ષ થયા છે. આ પ્રાચીન નથી, અર્વાચીન છે. હજારો માણસો આ ભૂમિને પાવન થતા જોઈ છે, ધામ બનતા જોયું છે. ગેબી રીતે, ગુપ્ત રીતે સદગુરુ સાહેબની દયા અને બાબા રામદેવજી મહારાજનું વચન, સવારામ બાપાની જે પૂર્વ ભૂમિકા, એમનો જે બંને પુરુષ સાથેનો નાતો, અને ઘણી વાર તો એવું થાય છે કે જ્યારે એક દિવ્ય પ્રકાશની છત્ર છાયામાં જન્મ થઈ જાય, ચંદનનું એક ઝાડ હોય તો હજારો વૃક્ષમાં ચંદનની ખુશ્બુ દાખલ થઈ જાય છે. એમ દેવભૂમિમાં કંઈ કરો કે ના કરો તો પણ આપોઆપ એ ઘટમાં પ્રકાશ થાય છે, સંતોષ થાય છે, અંજવાળું થાય છે, જ્યોત પ્રગટે છે. એ જ્યોતના આધારે તો બળદેવદાસ બાપાના જીવનની ગાથા તમે જોવો. બાલ રૂપમાં આવા સમર્થ શતાધીશ પુરુષે ખોરામાં બેસાડીને માથે હાથ તો ફેરવો હોય છે ને. આવા સમર્થ પુરુષના શરણે રમાતો હશે ને. ક્યારેક પોતે જમાડ્યા પણ હશે. પોતે સત્તા લઈને આવેલો હોવા છતાં પણ પોતે મહાપુરુષોની, ગુરુવા પુરુષોની મર્યાદા કેટલી રાખે છે. સવારામ બાપાના પગ દબાવી રાત્રે 10-12 વાગે સવારામ બાપા કે હવે તું આરામ કર. બળદેવદાસ બાપાનું પહેલું નામ છે બચ્ચું, બીજું નામ છે મગન, અને ત્રીજું નામ છે ચેતનદાસ, અને ચોથું નામ સવારામ બાપાએ આપેલું છે બળદેવદાસ. સવારામ બાપા હોઈ જાય એટલે બાજુના રૂમમાં, અત્યારે ભજન હોલમાં જે પટારો પડ્યો છે, એ પટારામાં લાકડીનો ટેકો આપી પદ્માસન વારીને ધ્યાનમાં બેસી જતા.
ચોથી મુકામ ઉપર સુરતા જતી રહી. જે અવસ્થા જંગલમાં જ્યાં જાય ત્યાં બેઠા હોય, બોલાવા જવા પડે, ગોતવા જવા પડે. સવારામ બાપાએ પૂછ્યું, શું તને થયું છે? કે બાપા, આપ બેઠા છો, આપ તો સમરશો, તમને હું શું કહું? પણ મને એક ડર સતાવે છે કે જ્યાં સુધી ગુરુ હોય ત્યાં સુધી શિષ્ય હાજરમાં વાણી બનાવવી બરાબર નહીં, અને બનાવી તો નામાચરણ ના લખાય. તો કે તે શું લખ્યું છે? કે ચોથા મુકામ ઉપર મારી સુરતા અત્યારે પહોંચી ગઈ છે. આપની દયાથી અને આપે જે એક સાખી કીધી છે એનો જવાબ મારે દેવો છે. નામાચરણ તમારે દેવાનું. આત્મદર્શી શું બોલે વાતું તો ઈ ઘરમાં નથી. મન વાણીનો ઈ મલક નહીં સવો કે શું કહું જીભયા કથી. કે બાપા હું કહું કે બોલ. કે આત્મદર્શી શું બોલે વાતું ઈ ઘરમાં છે, પણ સાનમાં કોઈ સમજે નહીં. બળદેવ કોના આગળ જાય કે સમર્થ પુરુષોનો છાયા. મેં તમને કીધું ને, આજુબાજુમાં કોઈ કરણી કમાણી, કોઈ ભક્તિ કરવાની જરૂર નથી રહેતી. કરતા જ હોય છે, પણ એમનો પ્રતાપ જ એવો હોય છે કે અમારા દાદા હરજીવનદાસ અને જીવમાં સીધો હિસાબ કરો કે આ પૃથ્વી ઉપર 2 અજલમાં પુરુષ થયા. આજથી 650 વર્ષ પહેલા સમકાલીન થયા છે. 2 પુરુષ આ સૃષ્ટિ પર આવીને જગતને કેટલી બધી શાંતિ આપી ગયા છે. કેવા સમય આવ્યા! આવા સમર્થ પુરુષ સવારામ બાપાને મળ્યા. એમના પુત્ર હરજીવનદાસ. ભલા વિચાર તો કરો, જેનો બાપ પણ સાહેબ ને જેના દીકરા પણ સાહેબ. જોતા જડે નહીં. આ દેહ ઉપર નથી ખબર પડે. આ ચેતના અનુભવ ગમ્ય ચેતના છે. સવારામ બાપા પણ સાહેબ પદને પામ્યા, બળદેવદાસ બાપુ પણ સાહેબ પદને પામ્યા. આખો પરિવાર. મારે આજ 66મું વર્ષ ચાલે છે. સવારામ બાપાને આજે 62 વર્ષ થયા. 62 થી 63. સવારામ બાપા જ્યારે સતલોક સીધાવા ત્યારે મારી 3.5 વર્ષની ઉંમર હતી. માજી કહેતા હતા તને તેડી અને ગામમાં જ્યારે પાલખી ફરી ધૂપ ધજા નગારા સાથે ગુલાલ સાથે ત્યારે હું તને લઈ ગઈ હતી. તો એમના ખોરામાં મને રમવાનો આમ સમય. કઈ કરો ના કરો છતાંય આવા જ્યારે મહાપુરુષ ધરતી પર આવે છે, એના છાયામાં, એના આશ્રમમાં, એની દ્રષ્ટિમાં શુદ્ધ મનથી કોઈના કોઈ સેવા થઈ જાય, કોઈના કોઈ રીત, કોઈના કોઈ મુજરો, બસ કાંઈ એમને ગમી જાવીને કાંઈ એ આપણા પર એમની નજર ઠરી જાય, ત્યારે બિન કરણી બિન મહેનત કામ સફળ થઈ જાય છે. મહેનત તો એ પુરુષોએ કેટલી કરી છે. આજ આ કોઈ પ્રાચીન વાત નથી એટલે બળદેવદાસ બાપાની વાત હું નથી કરતો, કારણ કે હજારો માણસોએ જેને જીવનને જોયું છે, પ્રત્યક્ષ પ્રમાણ્યું છે. પણ આ દેશ એવો છે કે હવામાં બાજુડિયા ભરો તો હાથમાં કાંઈ ન આવે એમ. આ મન મહાપુરુષના ચરણ નજીક રહેવા છતાંય સાહેબે શું કીધું?
કહે કબીર मैंने भर भर पिया और पीवन की आस, એ તૃષા કદી કોઈને છીપી નથી. મહાન પુરુષોની નજીક હોવા છતાંય, કારણ કે એમનો જે પ્રકાશ છે એ પ્રકાશ જ એટલો આનંદ સ્વરૂપી છે કે એની આશા હર હંમેશ સદાય કાળ રહેતી આવે છે. અનંત પુરુષો આ સૃષ્ટિ પર, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ પુરુષો પણ આ સૃષ્ટિ પર અનંત વખત આવ્યા છે, અનેક વખત આવ્યા છે. શા માટે? આપણા માટે. આપણામાં કંઈ છે કે નહીં? વર્તમાનમાં ભલે ન હોય, પણ રવિ સાહેબ એમ કહે છે ઘણા જન્મની શુભ સંચિત કરણી જ્યારે એકઠી થાય છે ત્યારે એને માનવ અવસર મળે છે ને માનવતા પ્રાપ્ત થાય છે ને એને હૃદયમાં એમ થાય છે કે લાય મારે ગુરુના ચરણે જ આવવું છે. એમને એમ નથી થતું. જગતનો વ્યવહાર તો બધાને સમજ છે જ કે નફો કેવી રીતે થાય છે, નુકસાન કેવી રીતે થાય છે, દંડ અને સજા કેવી રીતે જીવન જીવવાથી મળે છે ને કેવી રીતે નફો થાય છે ને મુક્તિ મળે છે, આ જગતને બધી જ ખબર છે. છતાં પણ જ્યાં સુધી આત્માની અંદર જેમ હાથ થરા વાદળા હોય અને સૂર્યનો પ્રકાશ દેખાતો નથી, એમાં આત્માની જે સત્તા છે, આત્માની તાકાત છે, એ આંખની અંદર જે પડડ ચડેલા છે એ ગુરુ પોતાના જ્ઞાનથી જ્યાં સુધી પડડ ઉતારે નહીં ત્યાં સુધી એ પૂર્ણ પ્રકાશ થતો નથી. માટે વર્ષો સુધી આવા મહાપુરુષના ચરણે રહેવું પડે છે. શેના માટે? પાર ઉતરવા માટે નહીં, મોક્ષ માટે નહીં, આ મનના સંતોષ માટે. મોક્ષ અને મુક્તિ તો એક પલની અંદર ગુરુ કૃપાથી અનંત જીવનો ઉદ્ધાર કરી શકે. એક પલમાં એટલી સત્તા એ મહાપુરુષના અંદર હોય છે. પણ મન બે પ્રકારે છે. એક વિચારે છે કે ચલો મનમાં કોઈ સંશય ભ્રાંતિ કરવી જ નથી, બસ સમર્પણ, સદ્રઢ વિશ્વાસ શરણે પડ્યા રહે છે. એક મન છે જ્યાં સુધી સંશય મટે નહીં, ભ્રાંતિ મટે નહીં, થાપ ઉથાપ મટે નહીં, સમાધાન ન થાય મનનું, ત્યાં સુધી પુરુષના ચરણે સમર્પિત થવાની ઈચ્છા થતી નથી. આવી બે ધારામાં મહાપુરુષો ખેલ ખેલી ગયા છે. નિર્ગુણ અને શિરગુણ, દ્વૈત અને અદ્વૈત લક્ષ્યને ધ્યાનમાં રાખી આ અવનીમાં આવી મહાપુરુષો ખેલ ખેલી ગયા છે. જોતા તો આજથી 62 વર્ષ પહેલાય પણ શું દેખાતું હોય છે, અને એમાંય આજથી 150 વર્ષ પહેલા શું દેખાણું હોય છે. પણ જ્યારે ઘટમાં અનુભવ પ્રગટે છે ત્યારે જબુબાને કહેવું પડ્યું, એ છે અવિનાશી 10મો અવતાર, હાલો ને જાય દર્શન. ઝોંપડી હોય, જે મકાન ઉપર ખપાટું નાખેલી હોય, ઘાસ ફૂસ ને દેશી નરિયાવાળું મકાન હોય ને ત્યાં અસંખ્ય માણસો દર્શને આવતા હોય ને માટલા ઘડતા હોય ને શરીર ઉપર રેખા ચડી હોય ને જેને ભાષા કે આ લોકનું કોઈ ભણતર ન હોય, અહીંયા શું દેખાય? અરે અહીંયા તો વાત જવા દો, પણ બધું જ ભણતર હોય કદાચ. 4 વેદ, 6 શાસ્ત્ર, 52 ઉપનિષદ, સુરતિ, સ્મૃતિ, વાણી, સાખી, દાખલા, તો પણ, અને કંઈ જ ભણેલા ના હોય તો પણ મહાપુરુષનો લક્ષ્ય લેવો દરેકના માટે દુર્લભ બન્યો છે ને બન્યો છે. શું કામ? કે આ જે ઘર છે એ અનુભવનું ઘર છે. આ વાણી વિલાસનું, શબ્દ રચનાનું ઘર નથી.
સાચા મનથી હરિનું ચરણ હોય, ગુરુનું ચરણ હોય કે સંતનું શરણ હોય, સાચા મનથી દ્વાર પર જાય, ઘરે હૂતો રે તો પણ જો સાચા મનથી જ્યારે એને ભાવથી જ્યારે એ દિશામાં પોતે શુભ સંકલ્પ કે શુભ વિચાર કરે છે તો એ પુરુષ તો અંતર્જામી છે, જ્યાં બેઠા બેઠા પુકાર કરો એ સાંભળે છે. પણ પ્રમાણભૂત કરવા માટે આ ઘરમાં કાયમ માટે ઓતપ્રોત થવું પડે છે. શું કામ? કે જ્યારે શબ્દથી આપણને કોઈ ચેતાવે છે ત્યારે આપણી નજર, આપણા વિચાર ચોક્કસ થઈ જાય છે. અને ચેતાયા વિનાના આપણે બેઠા હોય તો આપણી આજુબાજુમાં કંઈ ઘટના બને એનો ખ્યાલ આપણને રહેતો નથી. એમ હરિગુરુ સંતની જે સત્તા છે, જીવ એની છાયામાં જે જાય છે એના ઉપર હંમેશા રહેલી છે. પણ જેથી એને નક્કી થઈ જાય કે મહાપુરુષની છાયા મારા ઉપર છે, તેથી જે ખુશી થાય છે એ ખુશીની તો વાત શું કરીએ. કારણ કે નક્કીપણા વિના આ મનને સંતોષ નથી થતો. ગુરુ કામ તો કરતા જ હોય છે, પરમાત્મા ઈષ્ટદેવ કામ તો કરતા જ હોય છે, મહામાયા કામ કરતા જ હોય છે, પણ જીવને ખબર કેવી રીતે પડે? સ્વભાવ વસ્તુ જ જુદી છે. ગુમડું થાય મટે નહીં, અને બાધા રાખીને મટી જાય ત્યારે ભાવ વધે છે. એનાથી કેવી મજબૂતી થાય છે, કેટલી ખુશી ઉપજે છે. પણ કોઈ દી ગુમડું થવા નથી દેતા એની ખબર જીવને નથી પડતી. માટે જે નિર્ણયપણામાં જે જીવ જાય છે એ શબ્દથી જ એને પ્રમાણી શકે છે, વર્તમાનથી પ્રમાણી શકે છે, પ્રેરિક શક્તિથી પ્રમાણી શકે છે, એ મહાપુરુષના પ્રભાવથી પ્રમાણી શકે છે. છતાં પણ એ ખાતાના જીવ હોય તો, ખાતા બહારનો જીવ હોય, જેની તાસીર, જેની પ્રકૃતિ અલગ ગતિ ધરાવતી હોય, ત્યાં એના માટેની આ ખજાનો, આ વસ્તુ નથી. ખૂબ ખૂબ બળભાગ કે આ દ્વાર ઉપર સવારામ બાપા આવ્યા, એમને ગુરુ મહારાજ મળ્યા, એમને સાહેબે શાન બતાવી. રામદેવજી મહારાજ જેને કાયમ બેસવાનું વચન આપ્યું, એ જ પરંપરામાં બળદેવદાસ બાપા અને એમની જ છત્રછાયામાં ઉછરીને મોટા થયેલા દરેક બાળકો લગભગ દરેકને એમના દર્શન થયેલા છે. અને મહાપુરુષોના તો દર્શન પણ કાફી છે, કારણ કે એમને આ બધું થતું નથી. જગતમાં કોઈ માનતું હોય કે બધું રેઢું છે તો એ ત્રણેય લોકમાં આશાય નહીં રાખવાની. કંઈ પણ સારો વિચાર આવો પણ એ શક્ય નથી. એક મકાન બનાવવું હોય, ઈંટ નો મૂકી શકો, ઈંટ પડી હોય તોય, સિમેન્ટ પડ્યું હોય, કડિયા હોય, ઘરમાં પૈસા હોય તોય ન બને, શક્ય જ નથી. સૂતા હોય તો બેઠા પણ મનુષ્ય ના થઈ શકે, અને બેઠા હોય તો હુઈ ન કે હુવે તોય હુતા હક ન હોય. અને જ્યારે એની દયા થાય ત્યારે 24 કલાક પથારીમાં હુઈ રહો ને તોય આનંદ આવે. આ મફતમાં કોઈને મળ્યું નથી, હવને મહેનત પ્રમાણે મળ્યું છે. પણ એને ખબર હોવી જે કયા કર્મથી આ મળ્યું છે. અને જો કર્મનો ભેદ તો કેમ જાણી શકે? પણ મહાપુરુષો જ્યારે આપણને કહે છે તો બે હાથ ને ત્રીજું માથું કંઈ સમજ્યા વિના દલસારામ બાપુને સવારામ બાપા એકવાર ખીજાણા અને કીધું તું અહીંથી ભાગી જા. જતા રહ્યા. સવારામ બાપાએ ચીઠી લખી, પાછા આવ્યા. એટલે કે તું પાછો આવ્યો તો ના પાડી તો કે બાપા તમારું શરણ છોડીને ચા જાય. આવી જે ભાવના છે એ આંબી જાય છે.
મહાપુરુષો કે બાપા ભલે તમે કીધું પણ હવે તમારું શરણ છોડીને ક્યાં જઈએ? કારણ કે હૃદયને પીગળાવવાની જરૂર છે. જીવન સમય જાતા કોઈને આ સૃષ્ટિ પર વાર લાગ્યો નથી. અરે આપણી અલ્પ આયુ હોય તો ભલે, કરોડો વર્ષો હોય તોય ભલે. આ આયુષનો ખેલ નથી. આ તો એક પલ કોઈ ભજી જાય, કોઈ મહાપુરુષના ચરણે એમની દ્રષ્ટિ પડી જાય, એમનો કોઈ આશીર્વાદ મળી જાય, અથવા એમની છાયામાં બે ઘડી વિશ્રામ મળી જાય, બે વાત થઈ જાય, તો જીવન અને જન્મ સફળ થઈ જાય છે. ખરેખર સાચા પુરુષોનો આવો મહિમા છે. પણ જીવની ગતિ પ્રમાણે પોતે એને પ્રમાણી શકે છે. આગળ પી અડાબીર અનંત પુરુષો થયા છે, મધ્યમાં પણ થયા છે, અને આજ પણ છે, અને પૃથ્વી રહે ત્યાં સુધી આવા પુરુષો આપણા માટે આવતા જ રહેવાના છે. આદિકાળથી આ પરંપરા ચાલી આવે છે, અને એ પરંપરામાં જો આવું પાવન ધામ મળી જાય કે જે મહાપુરુષો, અવતારી પુરુષો જ્યાં રમણ કરી ગયા છે, જ્યાં આવ્યા છે, આવા મહાપુરુષની છાયા મળી જાય, કદાચ એમના હાથે આપણને શિષ્ય તરીકે સ્વીકારી લે, કદાચ એમના ધામમાં આશ્રમમાં ક્યાંય સેવા મળી જાય, અથવા કંઈ જ નહીં તો કાયમ માટે દર્શન પરસનનો જો લાભ મળે, કારણ કે એ મફતમાં નથી. ઘરેથી થેલા ભરો ને મહિના, 2 મહિના, વરા સુધી ધણીની ઈચ્છા વિના આવી ન શકો. બધું દુનિયામાં મફત નથી, પણ પ્રમાણનાર હોય એને જ આ વસ્તુ સમજ પડે છે કે આપણે બળભાગી છીએ કે આવા મહાપુરુષની છત્ર છાયામાં આવવાનું મળ્યું, આવા ધામમાં આવવાનું મળ્યું, આવી ચેતન ભૂમિમાં, આવી પાવન ભૂમિમાં આવવાનું મળ્યું, કે જે ભૂમિ સદા જાગ્રત 24 કલાક, જે દ્વાર ખુલ્લા રહે છે, જ્યાં જે દરેક પ્રકારની જે મહાપુરુષો કહે છે સેવાકીય પ્રવૃત્તિ, જેની અંદર અખંડ અવિરત ગંગા જે ચાલી રહી છે, ગંગામાં શોભારૂપ ગણો તોય ભલે, મદદરૂપ ગણો તોય ભલે, અને એમાંથી કંઈક પ્રાપ્ત કરવાના જિજ્ઞાસુ જો ગણો તો પણ ભલે. પણ મેળો, સવારામ બાપાએ કીધું પછી પંખીડાનો મેળો પાછો નહીં મળે એવું નથી. આ તો મળ્યો છે, અને એવો મેળો મળ્યો છે કે દરેક જીવને અંદરથી તો પૂરો સંતોષ છે, બહારથી પણ પૂરો સંતોષ છે. માટે જ 32 પ્રસંગની અંદર અને 12 જેટલા પ્રસંગ થાય, પ્રસંગમાં બધાય તમે હાજરી આપો છો. આ એનું પ્રમાણ છે કે આપણા મહાપુરુષોની આપણા પર નજર છે, અને એમને જે મહેનત કરી ખેતી ખરેખર સફળ થઈ છે. આવા મહાપુરુષોની છત્ર છાયામાં વાતો તો અનંત છે, અને કાયમ માટે બોલું છું, પણ આજ વિશેષ નહીં બોલતા. હરસુખ મહારાજ બળદેવદાસ બાપાની તિથિમાં મન ભરી ભજન ગાવા માટે અને રામદાસજી મહારાજ પધાર્યા છે. હું તો બહુ રાજી થયો, અને બળદેવદાસ બાપાની તિથિ હોય અને આવી રીતે મિલન થાય, એથી વિશેષ શું ખુશી હોય. વધારે નહીં બોલતા, ફરી ગુરુ મહારાજના ચરણે, પરમ પૂજ્ય ભક્તરાજ શ્રી બળદેવદાસ મહારાજ, અમારા યોગ પુરુષ સવારામ સાહેબના ચરણે કોટી કોટી પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને ફરી એકવાર હર્ષુગીરી મહારાજ અને રામદાસ મહારાજને આવકારી. આપ જે કંઈ અહીંયા ઉપસ્થિત દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. ગુરુ મહારાજના ચરણે મારી પ્રાર્થના, આપણી બધાની ચિત્તવૃત્તિ ગુરુ મહારાજના ચરણે રહે એવી ગુરુ મહારાજ દયા રાખે, અને રામદેવજી બાબા સદાય આપણને સમૃદ્ધ અને સુખી રાખે અને રાજી રાખે એવીના ચરણે પ્રાર્થના સાથે ફરી એકવાર સદગુરુ દેવ રામદેવજી મહારાજ,
સવારામ બાપા કી, બળદેવદાસ મહારાજ કી જય. જય શ્રી નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર.